નમસ્તે મિત્રો, રોની બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણી રેસીપીમાં આપણે આજે એક નવી રેસીપી બનાવીશું, લસણવાળો બાજરીનો રોટલો, જે ઉત્તર ગુજરાતમાં ખવાય છે, રોજ સવારે ખવાય છે। પણ આજે હું તમને એ રોટલો આપણે કેવી રીતે બને છે એ જોઈએ આપણે। તો એના માટે મેં બાજરીનો લોટ લઈ લીધો છે, 1 કપ જેટલો, એક જ રોટલો કરવા થાય એટલો, અને લીલું લસણ લીધું છે। અત્યારે શિયાળામાં જ લસણ મળે એટલે લીલું લસણ લઈ લીધું છે। આટલો ગોળ લીધો છે અને આપણે ઘરનું ચોખ્ખું ઘી। તો આપણે બનાવવાનું એવું સ્ટાર્ટ કરીશું। તો આપણે 4 થી 5 ચમચી જેટલું ઘી લઈ લેશું અને એમાં લસણને થોડું એવું સાતળી લઈશું, એટલે લસણનો એવો કાચો એવો ટેસ્ટ ના આવે। અને એક બાજુ આપણો રોટલો થવા માટે પણ તાવડી મૂકી દીધી છે। તો આપણે આમાં એડ કરીએ લસણ। તો આપણે આ લસણને ઘીમાં અંદર નાખી દઈશું। કાચું પણ લઈ શકો તમે, પણ કાચામાં મોઢામાંથી વાસ એવું આવે, કાચું સ્મેલ આવે, એટલા માટે આને આપણે થોડું એવું ઘીમાં સાતળી લેશું। થોડું એવું ઘીમાં સતરાય ત્યાં સુધી આપણે આપણા રોટલાની પણ તૈયારી કરી લઈએ જોડે જોડે। તો મીઠું વધારે નથી લેવાનું, મીઠું સામાન્ય ખાલી નાખવાનું છે। તો આપણે રોટલો ગળવા માટે પણ તૈયારી કરી લીધી, તાવડી પણ મૂકી દીધી। તો આપણે આ રોટલો આ રીતે ગળી લેશું। રોટલાની રેસીપી તો આપણે એકલા રોટલાની રેસીપીમાં પણ છે। અને આ બાજુમાં લસણ એવું સતરાય છે। તો આપણો આ રોટલો તૈયાર થઈ જવા આવ્યો છે અને લસણને પણ આપણે કાચું પાકું કરી લીધું છે। એને ઉતારીને થોડું ઠંડુ થવા દઈશું। રોટલાને ગરમ ગરમ ભાગવાનું રહેશે, એટલે રોટલો આપણે ગરમ જ રાખીશું અને એને તરત જ અંદર ભાગી લેશું। ગરમ ગરમ રોટલો અંદર લસણમાં ચોળી દેવાનો। એકદમ ગરમ છે રોટલો। અને આ આપણો ગોળ પણ અંદર એડ કરી દેશું જોડે। તો આપણો લસણનો રોટલો એવો તૈયાર છે। આ રીતે રોજ સવારમાં ઉત્તર ગુજરાતમાં વધારે ખવાય છે, લસણ અને ગોળ અને બાજરીનો રોટલો અને ઘી ત્રણેય એવું મિક્સ કરીને, અને એકદમ ટેસ્ટી લાગે છે। તો તમને પણ વિડીયો આ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમે પણ ઘરે ટ્રાય કરજો એક વખત, મસ્ત બનશે એવો ટેસ્ટી। તો આ રીતે આપણે બધા કરી લેશું।